સમાચારો વિગતવાર જોઈએ। ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂકની કવાયત તેજ થઈ ગઈ છે અને સીઆર પાટીલે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી। પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિયુક્તિની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપાઈ છે, ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ માટે ભૂપેન્દ્ર યાદવ ઇન્ચાર્જ છે। દિલ્હી ખાતે સીઆર પાટીલે ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી। ટૂંક સમયમાં ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવી શકે છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની વરણીને લઈને મહત્વપૂર્ણ બેઠક પણ થશે। રાજપૂત સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂકની કવાયત તેજ, શું અપડેટ? અંકુર, બિલકુલથી લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સંગઠનની સદસ્યતાના સંદર્ભમાં બેઠકો અને ખાસ જે નવા પ્રદેશ પ્રમુખ છે તેની જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે। તેની વચ્ચે આજે વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે તેમની સાથે મુલાકાત કરી છે। ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત પહેલા જે જાહેરાત કરવામાં આવનાર છે તેની અંદર ભૂપેન્દ્ર યાદવ જે છે તેમને પણ જવાબદારી સોંપવામાં આવી છે કે તેઓ નામ સાથે જ ગુજરાતના પ્રવાસે આવશે અને ટૂંક સમયમાં આ સંદર્ભે મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે અને તેમનો ગુજરાત પ્રવાસ થઈ શકે છે અને તેની વચ્ચે બંને વચ્ચે નેતાઓ વચ્ચે મુલાકાત દિલ્હી ખાતે થઈ છે। દિલ્હીમાં એક બંને બેઠકો બંને જે નેતાઓ છે તેમની વચ્ચે બેઠક કરવામાં આવી છે અને તેની અંદર મહત્વના મુદ્દાઓ ગુજરાતનું અત્યારે હાલ જે સંગઠનનું માળખું છે તેના સંદર્ભમાં પણ ચર્ચા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। અંકુર જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।